નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે બ્રેકેટ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 8 આપેલો છે કે નીચેની આકૃતિ GUNS અને RUNS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક્સ અને વાય શોધો, લંબાઈ સેમીમાં છે. ત્યાં આપણને કીધેલું છે કે જે આકૃતિ આપણને બે આકૃતિ આપેલી છે, ગન્સ ને રન્સ, એટલે કે અહીંયા જુઓ તમે આકૃતિનું નામ GUNS, એટલે આને આપણે શું કહેવાય? GUNS આપણે એને કહીશું. ચારેય ખૂણાના નામ હોય એના ઉપરથી આપણે નામ કહી શકીએ GUNS. એવી જ રીતે આકૃતિ બીજી આપેલી છે RUN ને S. તો હવે આપણે આ બંને આકૃતિ કેની છે? સમાંતર બાજુ ચતુષ્કોણની છે. એમાં આપણે શું શોધવાનું છે? એક્સ અને વાયની કિંમત શોધવાની છે. તો આપણને કિંમત કેમાં આપેલી છે? લંબાઈ છે. આ લંબાઈ છે એ કેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં આપેલી છે. તો અહીં તમે જોશો કે આપણને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? જે સામસામેની બાજુ હોય તેનું માપ કેવું હોય? સરખું હોય. એટલે કે આ જે સામસામેની બાજુ છે અને આ સામસામેની બાજુ છે કેવી થશે? સરખી થશે. એના ઉપરથી જ આપણે આગળ કિંમત ગોતશું. કે જુઓ કે અહીં જે SG છે, આ SG છે, તો તે SG બરાબર શું થશે? NU થશે. SG બરાબર NU. આ બાજુ બરાબર કઈ બાજુ થશે? આ બાજુ થશે. આ જે બાજુ છે એની સમાન આ બાજુ થશે. એટલે આ બાજુને આપણે શું નામ આપ્યું? SG, અને આને NU. એટલે SG બરાબર શું છે? NU આપેલ છે. કારણ આપણે લખી દઈએ કે સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. સામસામેની બાજુ સમાન. હવે તમે જોશો કે SG બરાબર NU આવ્યા તો SG બરાબર આપણને કેટલા આપેલા છે? અહીંયા 3x આપેલા છે. તો આપણે લખી દઈએ 3x બરાબર, અને અહીંયા NU બરાબર કેટલા આપેલા છે? 18 આપેલા છે. માટે 3x બરાબર 18 થશે. આ બંને સામસામેની બાજુ સરખી હોય તો 18 બરાબર કેટલા થાય? 3x થાય છે. હવે આના ઉપરથી આપણે શું ગોતશું? x ની કિંમત ગોતશું. હવે આપણે x ની કિંમત ગોતવી છે તો શું કરવાનું? x ને સૂત્ર કરતા કરવાનું. x ને સૂત્ર કરતા કર્યું એટલે 3 શું થશે? બીજી બાજુ થશે. 3 બીજી બાજુ જાય એટલે અહીંયા 3 x સાથે શું હતા? ગુણાકારમાં હતા. બીજી બાજુ જશે એટલે કેમ છે? શું થશે? ભાગાકાર થશે. 18 ભાગ્યા 3. તો જુઓ 18 ભાગ્યા 3 કરીએ તો શું થાય? 6 તેરી 18 થાય એટલે 18 કટ થઈ જાય, 3 ને 3 કટ થઈ જાય. એટલે x બરાબર કેટલા આવે? 6 આવે. તો જો આપણને x ની કિંમત મળી ગઈ અને આપણને રકમમાં શું આપેલું હતું? માપ કેમાં છે? લંબાઈ સેમીમાં. એટલે આપણે શું લખી દઈશું? 6 સેમી. એટલે આપણને x ની કિંમત મળી ગઈ 6 સેમી. હવે એવી જ રીતે આપણે કેની કિંમત શોધશું? y ની કિંમત શોધશું. તો હવે આપણે લખી દઈએ કે અહીં હવે y ની બાજુનું માપ લઈએ કે અહીં SN બરાબર શું છે? અહીં SN બરાબર શું થશે? GU થશે. હવે આપણે લખીએ કે કારણ શું છે એનું? તો સામસામેની બાજુ કેવી છે? સમાન છે. સામસામેની બાજુ સમાન છે. કાઉન્સ પૂરો. હવે તમે જોશો કે SN, તો અહીંયા આપણને SN કેટલું આપેલું છે? 26 આપેલું છે. એટલે અહીં આપણે લખીએ માટે 26 બરાબર GU કેટલું આપેલું છે? 3y ઓછા 1, એટલે 26 3y ઓછા 1. માટે હવે y ની કિંમત શોધવી છે. 26 માં અહીંયા -1 હતા, -1 બીજી બાજુ જાય એટલે શું થઈ જશે? +1 થઈ જશે. માઇનસ હોય તો પ્લસ થાય, અને અહીંયા જો પ્લસ હોય તો માઇનસ થાય. અહીંયા -1 છે, બીજી બાજુ જશે એટલે +1 થશે. એટલે 27 + 1 બરાબર કેટલા થશે? 3y. માટે 27 ને 1 કેટલા? 26 + 1 બરાબર કેટલા થશે? 3y. હવે 26 ને 1 કેટલા થશે? 27. એટલે 27 બરાબર 3y. હવે જુઓ 27 બરાબર 3y થાય તો માટે હવે આપણે આ y ની કિંમત શોધવી છે. 3 ને બીજી બાજુ લઈ જાય, અહીંયા ગુણાકારમાં છે, બીજી બાજુ જશે એટલે શું થઈ જશે? ભાગાકાર થઈ જશે. એટલે 27 ભાગ્યા 3 બરાબર y. હવે શું થશે? 9 તેરીને 27, એટલે 9 બરાબર શું આવશે? y, જેને આપણે y બરાબર 9 પણ લખી શકીએ. માટે y બરાબર આપણને શું મળ્યું? 9. અને 9 ને આપણે કેવી રીતે લખશું? સેમીમાં લખશું. 9 સેમી. કેમ કે આપણને માપ કેમાં આપેલું છે? લંબાઈ સેમીમાં છે. એટલે આપણને x ની કિંમત મળી ગઈ 6 સેમી અને y ની કિંમત મળી ગઈ 9 સેમી.
તો આ જુઓ આપણા પહેલા દાખલાનો જવાબ આવે છે. આવી જ રીતે આપણે દાખલા નંબર 2 જોઈશું. હવે જુઓ આકૃતિ 2 આપેલી છે RUNS. તો આમાં પણ આપણે x ની ને y ની કિંમત શોધવાની છે. પણ હવે તમે અહીં જોશો તો અહીં આપણને x ને y અને z ક્યાં આપેલા છે? ચતુષ્કોણની અંદર આપેલા છે. તો અહીંયા તમે જોશો ચતુષ્કોણના ક્યાં છે? વિકર્ણમાં છે. અને વિકર્ણ ક્યાં? અહીંયા જો દુભાગે છે. તો આને આપણે નામ આપી દઈએ O બિંદુ. આ બંને શું છે? દુભાગે છે. ક્યાં દુભાગે છે? ચતુષ્કોણના મધ્યમાં, વચમાં જ દુભાગે છે. તો અને આપણને ખબર છે એના આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મમાં આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો શું થાય? દુભાગે. દુભાગે એટલે શું? કે આ જે પાર્ટ છે અને આ ભાગ છે બંને કેવા થશે? સરખા થશે. એટલે 16 અને x + y બધા બે કેવા થાય? સરખા થાય. એટલે આ જે બિંદુ છે, આ બે જ્યાં મળે છે બે લીટી, એ એકદમ વચ્ચે આવેલું છે. આ જે લીટીની વચ્ચે આવેલું છે, એટલે આ લીટીની વચ્ચે આવેલું છે એટલે આ બાજુ પણ સરખું થાય અને આ બાજુ પણ સરખું થાય. એવી જ રીતે આ બાજુ પણ સરખું થશે અને આ બાજુ પણ સરખું થશે. એટલે 20 = y + z થશે અને 16 = x + y થશે. તો આ આપણે કેમ આવું કહી શકીએ? કેમ કે જે ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના વિકર્ણો શું કરે છે? દુભાગે છે. એટલે વચ્ચે છેદે છે. એટલે આપણે લખશું માટે. હવે આને આપણે નામ દઈ દઈએ કે O અને U. આને શું કહીએ આપણે? OU કહીએ. આ જે વચ્ચે O છે અને આ U છે એટલે OU બરાબર શું થશે? આ OS. OU બરાબર OS. આ અને આ કેવા થશે? સરખા થશે. કેમ સરખા થશે? લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે તે વિકર્ણો કેવા હોય છે? દુભાગે છે. હવે માટે આ વિકર્ણો દુભાગે છે માટે હવે જુઓ OU બરાબર, તો OU કેટલા આપેલા છે? y + 7 અને OS તો OS કેટલા આપેલા છે? 20. એટલે y + 7 = 20. આપણે પહેલા y + 7 જ ગોતશું. પહેલા x + y ગોતશું તો તમને જવાબ નહીં મળે. કેમ કે y ની કિંમત આપણે અહીંયા ગોતવી પડશે. y ની કિંમત આપણને આપેલી નથી. એટલે પહેલા આપણે y + 7 ગોતશું, પછી x + y ગોતશું. એટલે અહીંયા જો y + 7 = 20. તો હવે y ની આપણે કિંમત શોધવી છે. 7 ને બીજી બાજુ લઈ જાય એટલે y બરાબર 20. હવે 7 બીજી બાજુ જશે એટલે શું થઈ જશે? -7 થઈ જશે. અહીં પ્લસ છે એટલે બીજી બાજુ જાય એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે માટે y બરાબર 20 માંથી 7 જાય તો કેટલા વધે? 13. તો આપણને y ની કિંમત કેટલી મળી ગઈ? 13 મળી ગઈ. તો જુઓ y બરાબર 13. હવે એવી જ રીતે આપણે કેની કિંમત શોધવાની? x ની કિંમત શોધવાની. એટલે આપણે લખી દઈએ માટે જે ON બરાબર OR થશે. કે આ જે ON છે એની બરાબર શું થશે? OR થશે. હવે આપણે ઉપર લખી દીધું તો અહીં તમે ફરીથી નહીં લખો તો પણ ચાલશે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો દુભાગે. એમ ફરીથી નહીં લખો તો પણ ચાલશે. તો ON બરાબર કેટલા છે? x + y અને OR બરાબર કેટલા છે? 16. એટલે x + y બરાબર 16. માટે હવે તમે જોશો x, હવે y ની કિંમત આપણને મળી ગઈ છે. કેટલી છે? 13. એટલે x + 13 બરાબર શું થશે? 16 થશે. જો આપણે x + y નું પહેલા ગણ્યું હોત તો શું થાત? આપણને y ની કિંમત નહોતી મળેલી. એટલે તો અહીં આપણે y ની કિંમત ન મૂકી શકત ને આપણો જવાબ ના આવત. એટલે પહેલા y ની કિંમત શોધવાની, પછી આપણે x + y ની કિંમત શોધશું. એટલે આપણને એના ઉપરથી x ની કિંમત મળશે. તો હવે જોવું અહીં આપણે x ની કિંમત શોધવી છે. x ને સૂત્ર કરતા કરીએ અને 13 બીજી બાજુ થશે. 13 બીજી બાજુ થશે એટલે શું થઈ જશે? 16 - 13. આ જે +13 છે એ બીજી બાજુ જશે એટલે -13. માટે x બરાબર શું થશે? 16 માંથી 13 જાય એટલે 3. એટલે માટે x બરાબર શું થશે? 3. આપણને x ની કિંમત કેટલી મળી? 3. y બરાબર 13 અને x બરાબર 3. તો જુઓ આપણા બીજા દાખલાનો જવાબ આવે છે. હવે આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. તો જુઓ હવે 9મો દાખલો આપેલો છે. એમાં જો આવી રીતે આકૃતિ આપેલી છે. તો ઉપરની આકૃતિમાં રિસ્ક અને ક્લ્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો x શોધો. આમાં RISK અને એક CLUE એમ બે ચતુષ્કોણ છે. બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે અને એના ઉપરથી આપણને x ની કિંમત શોધવાની છે. તો આ કેવા છે? એ બે ચતુષ્કોણ છે. એક ચતુષ્કોણ કયો છે? RISK રિસ્ક છે કે R પછી I અને પછી આ S ને પછી K. એટલે આવી રીતે એક ચતુષ્કોણ છે અને એની ઉપર છે બીજો ચતુષ્કોણ CLUE. આ C પછી આ LU અને E આવી રીતે છે. એટલે આ એક ચતુષ્કોણ છે અને આ આવી રીતે બીજો ચતુષ્કોણ છે. આ બંને ચતુષ્કોણને આવી રીતે
બંને ભેગા કરી દેવામાં આવ્યા છે। તો જુઓ આવી રીતે ચતુષ્કોણ છે બંને, આ એક ચતુષ્કોણ છે અને આ એક ચતુષ્કોણ છે। હવે આપણે આ x ની કિંમત શોધવાની છે। તો હવે આપણે લખીએ કે આ જો ચતુષ્કોણ છે એમાં શું થાય કે જે પાસેના ખૂણા હોય એનો સરવાળો કેટલો હોય 180 અંશ હોય। હવે જુઓ આપણે x ની કિંમત શોધવી છે તો અહીંયા તમે જોશો ત્રિકોણ બને છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણા 180 થાય, તો આપણે આ બંને ખૂણાની કિંમત મેળવી લઈએ તો આપણને x ની કિંમત મળે। કેમ કે આ જો આ x ખૂણો છે એ ચતુષ્કોણનો, આ ચતુષ્કોણનો પણ નથી ને આ ચતુષ્કોણનો પણ નથી, એટલે આ બંને ચતુષ્કોણ જ્યાં ભેગા મળે છે ને ત્યાં જે ખૂણો બને છે, અહીંયા જો આ ચતુષ્કોણ ભેગા મળે ને આ ચતુષ્કોણ ભેગા મળે, ઈ x છે। એટલે આપણે શું કરશું, આમાંથી આનું માપ મેળવશું અને પછી આનું માપ મેળવશું અને પછી ત્રણેય ખૂણાનો સરવાળો આપણને 180 મળી જાય, એના ઉપરથી આપણે x ની કિંમત શોધશું। તો જુઓ આપણે ખૂણો s શોધવો છે, તો અહીંયા જુઓ તમે આવી રીતે ચતુષ્કોણ બનશે, તો આ ખૂણો અને આ ખૂણો બંને આવી રીતે થશે, બાજુના ખૂણો પાસેના ખૂણા, તો પાસેના ખૂણા કેવા હોય પૂરક હોય, એટલે એનો સરવાળો કેટલો થશે, એટલે આપણે લખીએ કે માટે ખૂણો k વત્તા ખૂણો s બરાબર કેટલા થશે 180 અંશ, કેમ કે શું છે તે પૂરક કોણ છે। પૂરક કોણ એટલે પૂરક કોણ છે પાસેના ખૂણા હોય, સમાંતર બાજુ ચતુષ્કોણમાં પૂરક કોણ હોય તેનો સરવાળો 180 અંશ હોય। માટે હવે ખૂણો q કેટલા આપેલા છે 120 અંશ વત્તા ખૂણો s બરાબર 180 અંશ। હવે આપણે ખૂણા s ની કિંમત ગોતવી છે, તો શું કરશું 120 અંશને બીજી બાજુ લઈ જઈએ, એટલે માટે ખૂણો s બરાબર 180 અંશ ઓછા 120 અંશ। માટે જે ખૂણો s છે એ બરાબર શું થશે 180 ઓછા 120, 180 માંથી 120 જાય તો કેટલા વધે 60, એટલે ખૂણો s બરાબર 60 અંશ। તો અહીં તમે જુઓ s ની કિંમત કેટલી મળી 60 અંશ મળી। હવે આપણે ખૂણા f ની કિંમત શોધીએ, તો f ની કિંમત તો આપણને એકદમ ઇઝીલી મળી જશે કે એમાં કેવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે, આવી રીતે બને છે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આમાં શું થશે, આ છે l છે અને e જે l છે અને e છે એ કેવા થશે સામસામેના ખૂણા થશે, અને સામસામેના ખૂણા કેવા હોય સરખા હોય ચતુષ્કોણમાં, એટલે આપણે લખશું કે અહીં જે ખૂણો l છે, આ ખૂણો l છે એ બરાબર શું થશે ખૂણો e, એટલે ખૂણો l બરાબર ખૂણો e માં કેમ સમાન થશે કે સામસામેના ખૂણા સમાન, સામસામેના ખૂણા કેવા હોય સમાન હોય। હવે જોવો ખૂણો l બરાબર ખૂણો e, એટલે ખૂણો l કેટલા આપેલા છે 70 અંશ બરાબર ખૂણો e, એટલે આપણે એને આમ પણ લખી શકીએ, માટે ખૂણો e બરાબર કેટલા થશે 70 અંશ। આપણને ખૂણા e ની પણ કિંમત મળી ગઈ કે આ 60 અંશ થયો અને ખૂણો e કેટલા થયો 70 અંશ। તો હવે આપણે ખૂણા x ની કિંમત શોધીએ, તો અહીંયા જો આવી રીતે ત્રિકોણ બને છે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય 180 અંશ હોય, એટલે આપણે લખશું કે ત્રિકોણ, હવે જુઓ ત્રિકોણ કયો બનશે, અહીંયા નામ નથી આપેલું, આપણે નામ દઈ દઈએ છીએ, આ છેદ એને o નામ દઈ દઈએ તો OES, એટલે કે આપણે લખી દઈએ કે ત્રિકોણ OES, કે ત્રિકોણ OES માં છે ખૂણો o વત્તા ખૂણો e વત્તા ખૂણો s, આ ત્રણેય ખૂણાના સરવાળા કેટલા થાય 180 અંશ। આપણે લખી દઈએ કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય। કૌંસ પૂરો। તો હવે તમે જોશો માટે ખૂણો o, તો ખૂણો o કેટલા આપેલા છે આપણને x આપેલો છે, એટલે આપણે એ શોધવાનો છે। ખૂણો e કેટલો આપેલો છે 70 અંશ અને ખૂણો s આપેલો છે 60 અંશ। તો આ બધા જ બરાબર કેટલા થશે 180 અંશ। માટે ખૂણો x વત્તા 70 ને 60 કેટલા થશે 130, માટે x વત્તા 130 બરાબર 180। માટે x બરાબર, હવે x ની કિંમત શોધવી છે એટલે x ને સૂત્ર કરતા કરી 130 ને બીજી બાજુ લઈ જાય એટલે શું થશે 180 અંશ ઓછા 130 અંશ। માટે x બરાબર કેટલા થશે 180 માંથી 130 થાય એટલે 50 અંશ। તો જોવો આપણને x ની કિંમત મળી ગઈ। આપણને પ્રશ્નમાં શું કીધું હતું x ની કિંમત શોધો, x ની કિંમત કેટલી મળી 50 અંશ। તો જોવો આપણા 9મા દાખલાનો જવાબ આવે છે
અહીં આપણો પ્રશ્ન નંબર 8 અને 9 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.